सोनगढ़ लूट मामले में ताप्ती पुलिस को बड़ी सफलता मिली है। पुलिस ने कुछ ही घंटों में मामले का खुलासा करते हुए 2 आरोपियों को गिरफ्तार कर लिया है। ये कार्रवाई पुलिस महानिरीक्षक प्रेम वीर सिंह और पुलिस अधीक्षक JN देसाई के मार्गदर्शन में की गई। दिनांक 4 फरवरी 2026 को सोनगढ़ तालुका के पांचपीपड़ा गांव के पास व्यारा निवासी व्यापारी गणेशन नाचीमुथु से 2 अज्ञात बदमाशों ने मारपीट कर 55,000 रुपए लूट लिए थे। आरोपी चेहरे पर मास्क और रुमाल बांधकर आए और लकड़ी के डंडे से हमला किया था। मामले की गंभीरता को देखते हुए LCB और पैरोल फरलो स्क्वाड को जांच सौंपी गई। तकनीकी सर्विलांस और मुखबिर तंत्र के आधार पर पुलिस ने भरूच जिले से 2 आरोपियों दीपक वसावा और भावेश वसावा को गिरफ्तार किया। पुलिस ने लूट में इस्तेमाल बाइक, मोबाइल फोन और नकदी सहित कुल 70,700 रुपए का सामान बरामद किया है। अन्य फरार आरोपियों की तलाश जारी है। ताप्ती से संवाददाता धनराज चौहान की रिपोर्ट। तापी जिल्लाના સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 4/2/2026ના રોજ એક લૂંટનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં ફરિયાદી ગણેશન નાચીમુથુ જે વેપાર ધંધાના રોકડા રૂપિયાનું કલેક્શન કરી અને પાંચપીપળા ગામથી વ્યારા તરફ આવતા હતા। એ વખતે રસ્તામાં બે ઈસમોએ તેમણે માર મારી અને મોટરસાઇકલ પાડી દઈ અને 55,000 રૂપિયાની લૂંટ કરી હતી। સદર ગુનો ગંભીર ગુનો હોય અને ત્વરિત શોધવા માટે તાપી SP શ્રી JN દેસાઈ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ LCB ટીમના માણસોએ તરત ટેકનિકલ અને હ્યુમન રિસોર્સના આધારે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને પકડી પાડેલા છે, જેમાં દીપક દિનેશભાઈ વસાવા રામપર તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ અને ભાવેશ ભગુભાઈ વસાવા ગામ ભરાડિયા તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ નાઓને પકડી પાડે છે। અને એમાં ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ અને લૂંટની રકમ પૈકી 30,200 રૂપિયા એમ કુલ 70,700ના મુદ્દામાલ સાથે આરોપી અને મુદ્દામાલને પકડી પાડેલ છે। આ આરોપીઓ જે છે એ પૈકી આપણે જોઈએ તો દીપક દિનેશભાઈ વસાવા એના ઉપર લગભગ 13 જેટલા ગુનાઓ રજીસ્ટર થયેલા છે, એટલે અને ભાવેશ ભગુભાઈ વસાવા એના ઉપર પણ 4 જેટલા ગુનાઓ રજીસ્ટર થયેલા છે। આ એની એમો આપણે જોઈએ તો ખાસ કરી અને અગાઉથી રેકી કરી અને આવા જે ડેલી કલેક્શન કે વેપાર ધંધાના માણસો જે રોકડા રૂપિયા લઈને જતા હોય તો એને અવાવરૂ જગ્યાએ કોઈ જગ્યાએ રોકી અને માર મારી અને એના મોટરસાઇકલને પાડી દઈ અને લૂંટ ચલાવતા હતા। ખાસ મારે આ તબક્કે એવું કહેવાનું થાય કે જ્યારે આવી કોઈ મોટી રોકડ રકમની જ્યારે આપણે હેરાફેરી કરતા હોય તો શક્ય હોય તો આપણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવું જોઈએ અને એકલ લોકલ જવાને બદલે 2 અથવા વધારે વ્યક્તિઓ સાથે પ્રવાસ ફેરવવો જોઈએ। અજાણ્યું અને અવાવરા જગ્યા કે એવો કોઈ રસ્તો હોય એવો ન પસંદ કરતા મુખ્ય માર્ગ જે છે ત્યાં CCTVની વ્યવસ્થા હોય, પોલીસની પણ પોઈન્ટની પણ વ્યવસ્થા હોય એવા જગ્યાએથી પસાર થવું જોઈએ। ખાસ કરી અને અજાણ્યા વ્યક્તિઓ સાથે આવા પ્રવાસની માહિતી શેર ન કરવી જોઈએ। પોલીસને કોઈ એવું ડાઉટફુલ લાગે તો તરત 112 પર આપણે ફોન કરવો જોઈએ અને જો વધારે રકમ હોય તો પોલીસને પહેલેથી ઇન્ફોર્મ પણ કરવું જોઈએ અને વાહન જે છે એને GPS પણ આપણે લગાવી શકાય। વચ્ચેના રસ્તામાં બિનજરૂરી આપણે નાસ્તો કરવા કે કોઈ હોટલ ઉપર કે ચા પાણી કરવા ન રોકાવવું જોઈએ અને શક્ય હોય તો વિશ્વાસુ માણસ જે છે એ જ આ પ્રવાસની જાણ થાય એવું આપણે તકેદારીના ભાગરૂપે રાખી શકાય। થેન્ક યુ।